સૌથી પહેલાં મેં અહીંયા કડાઈ લઈને તેમાં લોટ ચારી લીધો છે। હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ગુજરાત રસોઈમાં। લોટ ચારીને તેમાં થોડું મીઠું એડ કરી દેવાનું। મીઠાને મિક્સ કરીને 1 ચમચ જેટલું તેલ એડ કરી દેવાનું, જેનાથી રોટલી સરસ બને છે। અને થોડું પાણી તેમાં ઉમેરતું જવાનું અને લોટને આપણે આ રીતના મિક્સ કરતું જવાનું। જુઓ, આ રીતના લોટ મિક્સ કરવાથી થોડું પાણી એડ કરવાથી આપણો લોટ બહુ ઢીલો ના થઈ જાય। ધીમે ધીમે લોટ અહીંયા મિક્સ કરીને થોડું પાણી એમાં એડ કરવાનું છે। હવે જુઓ, લોટ બંધાઈ જાય ત્યાં પછી અને આ રીતના મસરી લેવાનો છે હાથથી બંને સાઈડથી, જેનાથી લોટમાં લમ્સ ના રહે। એનાથી રોટલી આપણી એકદમ ખૂબ જ સરસ બને। જો અહીંયા મેં લોટ બાંધીને રેડી કરી લીધો છે। લોટ બંધાઈ જાય પછી તેના પર 1/2 સ્પૂન જેટલું ઓઇલ એડ કરવાનું છે અને તેને પણ ખૂબ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। જો અહીંયા મેં વેલણ અને પાટલી બંને લઈ લીધી છે અને પાટલી ઉપર મેં આ રીતના લોટનો લોયો બનાવીને મૂકી દીધો છે। પછી આ રીતના ધીમે ધીમે રોટલી આપણે વણી લેવાની છે અને તવી ગરમ થઈ જાય પછી તેમાં થોડું તેલ એડ કરીને ગરમ થવા દેવાનું। પછી તેમાં રોટલી આપણે મૂકવાની છે તવી ઉપર, જેનાથી રોટલી આપણા તવા પર ચીપકી ના જાય અને જો ખૂબ સરસ મજાની ચારે બાજુમાંથી થઈ જાય। આ જ રીતના આગળની રેસીપી જોવા માટે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ફોલો ફોર મોર વિડીયો। થેન્ક યુ। રોટલીને આપણે બંને બાજુમાંથી શેકી લેવાની છે। ચારે બાજુમાં રોટલીને આ રીતના આપણે ચેક કરી લેવાની છે। રોટલી આપણી સરસ થઈ ગઈ છે। બાય।